ઝઘડિયા ખાતે આવેલ જીઆરડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસી આપવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ઝઘડિયા જિલ્લા ભરૂચ ખાતે આવેલ જીઆરડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા ભરૂચ કલેક્ટરને કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસીમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારની 10 વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળિયો નાખી નીચ પ્રકારનું હેવાનિયત ભર્યું અતિ નિંદનીય કૃત્ય આચરનાર નરાધમ વિજય પાસવાનને તુરંત જ ફાંસી આપવામાં આવે, સાથે પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધાઓ આપે, શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ સરકાર દ્વારા કરવામાં આવે, તેમજ ગુજરાત રાજ્યમાં અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે ત્યારે આવા નરાધમોને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આવા બળાત્કાર થતા હોય છે ત્યારે મારે તેવું કહેવું છે કે આ કાયદાઓ છે સરકારના, એ સરકારના કાયદાઓ બદલવા જોઈએ અને એના માટે શું હોય છે કે સખતમાં સખત સજા થવી જોઈએ। જ્યારે આજે જીઆઈડીસી ની બનાવ છે કે જ્યારે પરપ્રાંતીય લોકો આવી અને આવી બાળાઓ પર શું હોય છે કે આવા રેપ કરવામાં આવે છે તો એ અમે અમારી મહિલાઓ એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારનો પણ અમે વિરોધ કરીએ છીએ, કારણ કે કાયદા અને વ્યવસ્થા જેવું તો લાગતું નથી। જ્યારે બાળાઓ સ્કૂલમાં જતી હોય છે, નોકરીએ જતી હોય છે, પણ કોલેજમાં જતા હોય છે તો એની સલામતી માટે શું સરકારે કાયદો કર્યો છે? તો એના માટે પણ અમે એક માંગણી કરીએ છીએ અને જ્યારે એ બાળાને શું હોય છે કે આવી રીતના જો આવો નરાધામ જો એને પીખી નાખતો હોય તો બીજી બાળાઓને પણ શું હોય છે કે સ્કૂલમાં મૂકતા વાલીઓ ડરે છે અને ડરે તો શું પણ એને શું હોય છે કે ભણવાનું પણ અધવચ્ચે ઉઠાડી લેશે। તો મારે એટલું પણ કેવું છે કે જ્યાં જ્યાં સ્કૂલો છે ત્યાં શું હોય છે કે 2 જીઆરડી બેસાડવામાં આવે તો પણ શું હોય છે કે સ્કૂલની બાળાઓની પણ સલામતી રહે છે અને એના માટે સરકારે પણ શું હોય છે કે ખાસ ધ્યાન રાખી અને આ બાળાઓને ન્યાય મળે એવી હું આશા રાખું છું। અને જ્યારે અમે આવેદન પત્ર આપવા માટે આવીએ છીએ ત્યારે એટલું પણ કહીએ છીએ કે આ કાયદા અને વ્યવસ્થાની સખત જરૂર છે અને જ્યારે આ બાળાઓ શું હોય છે કે ગુજરાતમાં કઈ સલામતી જેવું લાગતું નથી। દર એક દિવસે 6 બાળાઓ પર બળાત્કાર છે તો એના માટે શું પગલા લીધા? જ્યારે આવા બળાત્કાર થાય છે ત્યારે શું હોય છે કે અમે એની નિંદા કરીએ છીએ, મહિલાઓ નિંદા કરે છે અને મહિલાઓ શું હોય છે કે કહેવા માંગે છે કે મજૂરી વર્ગની બાળાઓ પર જો આવો અત્યાચાર થયો છે હોય અને આવા બળાત્કાર થયા હોય અને કદાચ કોઈ એના પ્રશ્નો ઉઠાવવા માંગતું નથી તો શું ગરીબ બાળાઓ માટે કોઈ પ્રશ્ન नहीं उठावानो? अंकलेश्वर तैयार हो जाओ इस साल की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए, पर कहाँ और कहीं नहीं, अपनी होटल गोल्डन एरा में। पार्टी में शामिल है अनलिमिटेड फूड, बॉनफायर, डीजे पार्टी, जोकर्स एंटरटेनमेंट, आदिवासी डांस, चार्ली चैपलिन मिमिक्री शो, फायर क्रैकर शो और भी बहुत कुछ। एंड द बेस्ट पार्ट, पार्टी के पासेस एकदम अफोर्डेबल है। फॉर सिंगल पर्सन 599, 999 फॉर कपल्स और किड्स के लिए ओनली 299। और इतना ही नहीं, आपको मिलेगी 3 फ्री कूपन के साथ 10% ऑफ वैलिडिटी 1 साल तक। तो क्या आप तैयार हैं अंकलेश्वर की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए? तो स्वागत है आपका गोल्डन एरा में। बुकिंग्स के लिए कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और करिए अपने नए साल की शुरुआत गोल्डन एरा के साथ। गोल्डन एरा, नेशनल हाईवे 48 बिसाइड किचन कबाना, अंकलेश्वर।